આઈએસઆઈએસ સંગઠન ખૂબ જ ઘાતકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સંગઠનની ઝાડ ધીરે ધીરે ભારતની ધરતી પર પણ ફેલાતી રહી છે. ભારતની અંદરથી જ એને સપોર્ટ પણ મળી રહ્યો છે. આપણી સુરક્ષા એજન્સીઓ આ ઝાડને તોડી નાખવા માટે દિવસ રાત કામ કરી રહી છે. આ સંગઠન અત્યારે જિહાદીઓનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. સૌથી પહેલાં પડઘા ટેરર મોડ્યુલ વિશે વાત કરીશું. એનઆઈએ જૂન 2024માં કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી મોટા ભાગના આતંકવાદીઓ મહારાષ્ટ્રના હતા. ચાર્જશીટમાં પૂરેપૂરી વિગતો છે કે કેવી રીતે યુવાનોને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા, તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી હતી, દેશમાં ભયાનક હુમલા કરવા માટે વધુ એક કાવતરું રચવામાં આવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં આ જ મામલે એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. આ મોડ્યુલ દિલ્હીથી મહારાષ્ટ્રના પડઘા સુધી ફેલાયું હતું. થોડા દિવસ પહેલાં ઈડીએ આ જ કેસમાં 40 જેટલી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી આ લોકો આતંકી હુમલા કરવા માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા, જેના માટે તેઓ જંગલમાંથી લાકડા કાપી એનું સ્મગલિંગ પણ કરતા હતા, જેનાથી મળતા રૂપિયામાંથી હથિયારો ખરીદવામાં આવી રહ્યા હતા. હવે આઈએસઆઈએસના પુણે સ્લીપર મોડ્યુલની વાત કરીશું. 2023થી આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં એનઆઈએની ચાર્જશીટથી ખુલાસો થયો છે કે એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ જેવા ભણેલા લોકો એમાં સામેલ હતા. 4000 જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં આતંકવાદીઓ વિસ્ફોટક સામગ્રીના ટેસ્ટ કરી રહ્યા હતા, છુપાવવા માટે જગ્યાઓ તૈયાર કરી રહ્યા હતા. આ કેસમાં અનેક લોકોની ધરપકડ ત્યાર સુધીમાં થઈ ચૂકી છે. તમિલનાડુનો મામલો પણ ચોંકાવનારો છે. આ જ મહિનામાં એનઆઈએ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ લોકો અરબી ભાષાના ક્લાસીસના બહાને યુવાનોને કટ્ટર બનાવી રહ્યા હતા. ચાર્જશીટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ લોકો આઈએસઆઈએસમાં ભરતી કરી રહ્યા હતા. એ જ રીતે કર્ણાટકના અલહિંદ મોડ્યુલ અને બલ્લારીના કેસમાં પણ એનઆઈએ ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે આરોપીઓએ દરેક જિલ્લામાં 50 સ્લીપર સેલ્સ બનાવવાનું કાવતરું રચ્યું હતું.